અમદાવાદથી ગોધરા આવી રહી હતી બસમાં કે મહિલાને એકાએક દુખાવો ઉપડતા બસમાં ડિલિવરી થઈ ગયેલી છે. અમદાવાદથી ગોધરા આવી રહેલા હતા બેન. આ બસ અમદાવાદથી ગોધરા જઈ રહી હતી અને છેલ્લા અડધો કલાકથી બેનને બહુ જ દુખાવો ઉપડી રહ્યો હતો. અમે બાલાસિનોરથી આગળ આવ્યા અને એમની પાણી છૂટી ગયું ને અચાનક જ ડિલિવરી એમની થઈ ગઈ હતી અને અહીંયા સિવિલ ગોધરા અમે અત્યારે ખાતે એમને લાવ્યા છે. મેં ખાલી નીચેથી એને પુશ કર્યું એટલે ત્યારે બેબી ઓલમોસ્ટ નીચે આવી જ ગયું હતું. પુશ કર્યું એટલે બેબી ખાલી હાથમાં આવી ગયું. અત્યારે એમને બાબુ છે. હું અમદાવાદથી ગોધરા જઈ રહી હતી. હું અહીંયા જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજમાં ભણી રહી છું. હું 2 દિવસની રજા લઈને મારા ઘરેથી પાછી આવી રહી હતી અને મેં એક હોસ્પિટલમાં કામ કરેલું છે, ગાયનેકની હોસ્પિટલમાં. એટલે મારો અનુભવ એ હતો કે કઈ ઇમરજન્સી સિચ્યુએશન આપણે કઈ રીતે કામ કરવું એ મને અત્યારે કામ લાગ્યું અને પેનિક થયા વગર આપણે કઈ રીતે આગળ વધવું. આવો કિસ્સામાં થોડું મોડું થાય તો લોહી વધારે વહેવાના ચાન્સીસ થઈ શકે છે. આમાં બાળકને બી જાનહાનિ થવાની ચાન્સીસ થઈ શકે છે. બાળક એકદમ પરફેક્ટ છે, એકદમ નોર્મલ છે, એકદમ રડતું હતું, પણ અમુક કેસીસમાં એવું બી થઈ શકે કે બાળકની નાળ ફસાયેલી હોય તો એ રડે નહીં કે એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. બંનેનો જીવ જોખમમાં, પણ બાળક અને માતા અત્યારે બંને એકદમ તંદુરસ્ત અને એકદમ સ્વસ્થ છે. અમદાવાદથી ગોધરા આવી રહેલી એક એસટી બસમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. ત્યારબાદ મુસાફરોએ મહિલાની સારવાર ચાલુ કરી, પણ પ્રસૂતિ બસમાં જ થઈ ગઈ હતી. ત્યારબાદ બસને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અને નવજાત શિશુને મહિલાને પ્રસૂતિ વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં મહિલા અને નવજાત શિશુ પ્રસૂતિ વિભાગમાં દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. બેઉની સ્થિતિ સ્થિર છે. ડૉક્ટર ધ્રુમિલ બારોટ, મેડિકલ ઓફિસર, ગોધરા સિવિલ હોસ્પિટલ.